નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોવિડ-19ની પરિસ્થિતિ વચ્ચે પણ આપ ક્ષેમ કુશળ હશો તેવી અપેક્ષા રાખીએ છીએ અને અત્યાર સુધી આપણે બેઝિક ઇંગ્લિશ ગ્રામરના અનુસંધાને જે પ્રકારની ચર્ચાઓ કરેલી છે તેના અનુસંધાને હવે આપણે આગળની ચર્ચા કરવાની છે. અત્યાર સુધી આપણે જે વાત કરેલી હતી એ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ધીસ અને ધેટ સુધીની ચર્ચા છેલ્લે કરેલી હતી. ત્યાંથી હવે આપણે આગળની ચર્ચા હાથ ધરવાની છે. હવે જે વસ્તુની ચર્ચા કરવાની છે એ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અર્થ થાય ચાલુ વર્તમાન કાળ. ચાલો પાછા કાળ સાથે જોડાઈ જઈએ. વચ્ચે થોડા અલગ ટોપિક્સની ચર્ચા આપણે કરી લીધેલી છે અને હવે ચાલુ કાળને બરાબર સમજી અને શીખી લેવાની કોશિશ કરીએ. ચાલુ કાળના વિભાગમાં પ્રથમ આપણે ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે જેને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ પણ કહેવામાં આવે છે તેનાથી શરૂઆત કરીએ. જ્યારે કોઈ ક્રિયા અત્યારે બની રહી હોય અને તેનું વર્ણન કરવાનું હોય ત્યારે સામાન્ય રીતે ચાલુ વર્તમાન કાળમાં રજૂ કરાય. જો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ટુ ઇન્ડિકેટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પણ છે. ચાલુ વર્તમાન કાળમાં ટુ બીના સાદા વર્તમાન કાળના રૂપ એમ, ઇઝ અને આર સાથે જે તે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મુકાય છે. જુઓ હવે પછીનો જે કોઠો છે એ કેવો છે એ મુજબ કયા કયા નીતિ નિયમોના આધારે આઈએનજી લાગે છે તેની પણ આપણે ચર્ચા કરવાની છે. ટુ રાઇટ, WRITE, ટુ રાઇટ એટલે લખવું. સિંગ્યુલર એન્ડ પ્લુરલ. ફર્સ્ટ પર્સન, એઝ યુ ઓલ નો, I is the first person. I am writing. અર્થ થાય હું લખી રહ્યો કે રહી છું. પ્લુરલ ફોર્મ વી આર રાઇટિંગ. અમે કે આપણે લખી રહ્યા છીએ. નાઉ વી મૂવ ટુ સેકન્ડ પર્સન. યુ આર રાઇટિંગ. રાઇટિંગનો સ્પેલિંગ બરાબર જોઈ લેવાનો. તું લખી રહ્યો કે રહી છો. યુ આર રાઇટિંગ પ્લુરલ ફોર્મ થાય. થર્ડ પર્સન હી ઇઝ રાઇટિંગ, શી ઇઝ રાઇટિંગ અને ઇટ ઇઝ રાઇટિંગ. હી ઇઝ રાઇટિંગનો અર્થ થાય તે લખી રહ્યો છે. શી ઇઝ રાઇટિંગનો અર્થ થાય તે લખી રહી છે અને ઇટ ઇઝ રાઇટિંગનો અર્થ થાય તે લખી રહ્યું છે. ત્રણેયનું પ્લુરલ ફોર્મ થાય ધે આર રાઇટિંગ એટલે તેઓ લખી રહ્યા છે. યાદ રાખીએ ચાલુ વર્તમાન કાળમાં નાવ, એટ ધીસ મોમેન્ટ, એટ ધીસ ટાઈમ, એટ પ્રેઝન્ટ જેવા સમયદર્શક શબ્દો આવી શકે. પણ યાદ રાખો કે કાળને રજૂ કરવા આપણે માત્ર ક્રિયાપદને જ ધ્યાનમાં રાખવાનું છે, જે આગળ પણ તમને અલગ અલગ કાળમાં જણાવેલું હતું. ચાલુ વર્તમાન કાળનો કોઠો જોઈને તમને પ્રશ્ન થયો હશે કે મૂળ ક્રિયાપદમાં તો ટુ રાઇટ, WRITE છે જેમાં છેલ્લે ઈ આવેલ છે, પરંતુ આઈએનજી લગાડતા ઈ ક્યાંય દેખાયો નહીં. શું આ ભૂલ છે? જી નહીં. જ્યારે જે તે ક્રિયાપદને આઈએનજી લગાડી તેને વર્તમાન કૃદંત બનાવવામાં આવે કે ચાલુ કાળમાં પ્રયોજવામાં આવે ત્યારે કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે. આ કયા કયા નિયમો છે અથવા એમ કહી શકીએ કે આ કયા કયા સરળ નિયમો છે? ચાલો સમજીએ. તો ક્રિયાપદને આઈએનજી લગાડવાના નિયમો. પહેલો નિયમ, સામાન્ય રીતે ઘણા ક્રિયાપદોને સીધું જ આઈએનજી લગાડી વર્તમાન કૃદંત કે ચાલુ કાળમાં ફેરવાય છે. જેમ કે ટુ બ્રેક, BREAK, બ્રેક એટલે તોડવું, બ્રેકિંગ,
BREAKING, ટુ લર્ન શીખવું, લર્નિંગ LEARNING, ટુ સ્પીક SPEAK બોલવું, સ્પીકિંગ SPEAKING, ટુ જમ્પ JUMP કૂદવું, જમ્પિંગ JUMPING, ટુ ડિસ્કસ DISCUSS ચર્ચા કરવી, ડિસ્કસિંગ DISCUSSING, આના જેવા ઘણા બધા એટસેટ્રા. બીજો, જો ક્રિયાપદના અંતે એક જ ઈ આવેલ હોય તો ING લગાડતા પહેલા અંતિમ ઈ દૂર કરી ING મૂકવું. જેમ કે હમણાં જે તમારી સામે જે એક કોઠો લખેલો હતો ચાલુ વર્તમાન કાળનો, તેમાં આપેલું હતું ટુ રાઇટ, WRITE એટલે લખવું, રાઇટિંગ WRITING, અંતિમ ઈ એક જ આવેલો હતો, તેથી કરીને અંતિમ ઈને દૂર કરી દેવામાં આવેલો છે અને ING લગાડવામાં આવેલું છે. ટુ એરેન્જ ARRANGE એટલે ગોઠવવું, એરેન્જિંગ ARRANGING, ટુ ડાન્સ DANCE નૃત્ય કરવું, ડાન્સિંગ DANCING, ટુ લીવ LEAVE લીવ એટલે છોડવું કે ત્યજવું, લિવિંગ LEAVING, અને ટુ લીવ LIVE જીવવું, એનું લિવિંગ LIVING એટસેટ્રા. એટલે કે આના જેવા ઈ જેમાં છેલ્લે આવતા હોય તેવા અન્ય ક્રિયાપદોના રૂપો. ત્રીજું, જો ક્રિયાપદના અંતે વ્યંજન અક્ષર હોય, ફરીવાર બોલું છું, જો ક્રિયાપદના અંતે વ્યંજન અક્ષર હોય અને તેની આગળ એક જ સ્વર આવેલ હોય તો ING લગાડતા પહેલા અંતિમ વ્યંજન બેવડાય છે. જેમ કે ટુ રન, RUN, રન એટલે દોડવું, અંતિમ આવેલો છે N જે વ્યંજન છે, તેની આગળ U આવેલો છે, એ U સ્વર છે અને તેથી કરીને ING લગાડીએ તેવા સમયે RUNNING આવું રૂપ થાય. બીજું, ટુ ક્લેપ, CLAP, ક્લેપ એટલે તાલી પાડવી, અંતિમ આવેલો છે P વ્યંજન છે, તેની આગળ A એક જ સ્વર આવેલો છે અને એટલા માટે ING લગાડતા પહેલા અંતિમ વ્યંજન બેવડાય છે, CLAPPING. બીજું, કોરલ, QUARREL, કોરલ એટલે ઝઘડવું, અંતિમ આવેલો છે L જે વ્યંજન, તેની આગળ એક ઈ આવેલો છે, સ્વર છે અને એટલા માટે કોરલિંગ, QUARRELLING. ટુ સ્ટોપ, STOP, સ્ટોપ એટલે અટકવું અથવા અટકાવવું, અંતિમ આવેલો છે P જે વ્યંજન છે, તેની આગળ એક O આવેલો છે અને એટલા માટે જ્યારે ING લગાડીએ છીએ ત્યારે STOPPING થઈ જાય છે. અને ટુ હિટ, HIT, હિટ એટલે ફટકારવું, અંતિમ આવેલો છે T વ્યંજન, તેની આગળ એક I એ સ્વર, હિટિંગ, HITTING. એટલે અલગ અલગ પ્રકારના વ્યંજનો અને સ્વરનો ઉપયોગ કરવામાં આવેલો છે. A, E, I, O, U તમામ વસ્તુઓ આવે એવો પ્રયત્ન કરેલો છે. પરંતુ યાદ રાખો કે અંતિમ વ્યંજનની આગળ બે સ્વર આવેલા હોય તો માત્ર ING સીધું જ લગાડવું. જેમ કે ટુ ચીયર, CHEER, ટુ ચીયર અર્થ થાય હર્ષનાદ કરવો, તો અંતિમ આવેલો છે R પરંતુ એની આગળ બે સ્વર મૂકવામાં આવેલા છે અને તેથી કરીને સીધું જ ING લગાડવાનું, CHEERING. હજી એક જુઓ, ટુ હિયર, HEAR, હિયર એટલે સાંભળવું, એટલે હિયરિંગ થયું, HEARING. શું કામ ING સીધું જ લગાડેલું છે? કારણ કે R ની આગળ બે સ્વર આવેલા છે, A અને E. ત્યાર પછી હીટ, HEAT, હીટ એટલે ગરમ કરવું,
HEATING, ટીની આગળ બે સ્વર મૂકવામાં આવેલા છે અને તેથી કરીને સીધું જ આઈએનજી લગાડવામાં આવે છે. ખાસ યાદ રાખો કે BEBમાં અંતિમ એકલો જ ઈ આવતો હોવા છતાં પણ અંતિમ ઈનો લોપ થતો નથી. તેમાં આઈએનજી લાગી અને BEING બને છે. આપણે ઘણીવાર જ્યારે પેસિવ કરતા હોઈએ છીએ અથવા ચાલુ પૂર્ણકાળની વાત કરીશું ત્યારે પણ બીઇંગનો ઉપયોગ કરવાનો આવે છે. બીજું, LOVE SEEC ક્રિયાપદના ચાલુ વર્તમાન કાળ ન બને, એટલે કે આઈ એમ લવિંગ યુ કે યુ આર સીઈંગ નાઉ. આવા વાક્યો ગ્રામેટિકલી ખોટા છે. આવું ન ક્યારેય કહેવાય. લવ અને સીનું વર્તમાન કૃદંત બને, એટલે કે લવિંગ ચાઇલ્ડ એમ તમે કહી શકો, બરાબર, પરંતુ ચાલુ વર્તમાન કાળ ક્યારેય તેનું બને નહીં. તો આ જે છે એ નિયમોની વાત તમારી સમક્ષ કરવામાં આવી. આટલા નિયમો બરાબર સમજી લેશો, યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો ત્રણે ત્રણ ચાલુ કાળમાં તમને આઈએનજી કઈ રીતે લગાડવું ક્રિયાપદને એ આવડવા મળશે. હવે આપણે શરૂ કરીએ છીએ એફર્મેટિવ સેન્ટેન્સીસ, એટલે કે હકાર પ્રકારની વાક્ય રચનાઓ. જુઓ, એની સૌથી પહેલા ક્રમ રચના. આઈ, પછી એની નીચે વી યુ ધે, અને તેની નીચે હી શી ઇટ. આઈ હોય તો એની સાથે ટુ બી નું રૂપ મૂકવાનું એમ. વી યુ કે ધે હોય તો તેની સાથે ટુ બી નું રૂપ મૂકવાનું આર. અને હી શી કે ઇટ ત્રણમાંથી કોઈ પણ એક હોય તો તેની સાથે ટુ બી નું રૂપ મૂકવાનું ઇઝ. એની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. હવે જુઓ વાક્ય રચના કઈ રીતે બને છે. આઈ એમ રાઇટિંગ ઇંગ્લિશ ગ્રામર નાઉ. આઈની સાથે રાઇટ WRIT પછી સીધું જ આઈએનજી મૂકવામાં આવેલું છે. I am writing English grammar now. બીજું, you are enjoying India-Pakistan one-day match now. You are enjoying. You ની સાથે to be નું રૂપ આવ્યું are અને ત્યાર પછી enjoy નું ing વાળું રૂપ મૂકવામાં આવેલું છે. ત્રીજું, at this moment Pinky is explaining something. At this moment. તો સમયને રજૂ કરતો શબ્દ પણ મૂકો અને પિંકી ત્રીજો પુરુષ એક વચનનો કરતા, એટલે ટુ બી નું રૂપ મૂકવામાં આવેલું છે ઇઝ અને પછી એક્સપ્લેનિંગ. પછીનું, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય એટ પ્રેઝન્ટ. તો બર્ડ્સ ત્રીજો પુરુષ બહુવચનનો કરતા, એટલે એની સાથે ટુ બી નું રૂપ મૂકવામાં આવેલું છે આર અને પછી ફ્લાઇંગ. સુષ્મા is quarreling with her neighbor at present. તો quarreling QUARRE પછી LLING કરી અને મૂકવામાં આવેલું છે. તો આ વાત કરી આપણે હકાર પ્રકારના વાક્યોની. ડાયરેક્ટ ઇંગ્લિશમાં જ આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એન્ડ નાઉ we move to the next part of present continuous tense, and that is negative sentences. નકાર પ્રકારના વાક્યો. એમાં પણ કઈ રીતે બને છે જુઓ. આઈ, એની નીચે વી યુ કે ધે, અને એની નીચે હી શી કે ઇટ. આઈની સાથે ટુ બી નું રૂપ હમણાં જ આગળ કહ્યું એમ. હવે અહીંયા નકાર કરવાનું છે એટલે નોટ મૂકવાનું, એમ નોટ, અથવા એનું ટૂંકું રૂપ એમન્ટ અથવા એન્ટ પણ કહેવામાં આવે. અને વીની સાથે અથવા યુની સાથે કે ધેયની સાથે આર નોટ અથવા એનું ટૂંકું રૂપ આરન્ટ. હીની સાથે શીની સાથે કે ઇટની સાથે ઇઝ નોટ અથવા ઇઝન્ટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો વાક્ય રચના કઈ રીતે બને છે સમજવાનો પ્રયત્ન કરીએ. આઈ એમ નોટ અથવા એમન્ટ ડ્રાઇવિંગ માય કાર એટ ધીસ ટાઈમ. આઈની સાથે એમ નોટ, એમન્ટ અથવા એન્ટ, પછી ડ્રાઇવિંગ. ડ્રાઇવનું મૂળ ક્રિયાપદ કેવું હોય? DRIVE, પરંતુ આઈએનજી લાગ્યો એટલે અંતિમ ઈ નીકળી ગયો અને સીધું જ આઈએનજી મૂકવામાં આવેલું છે વાક્યમાં. જુઓ બીજું, વી આર નોટ અથવા આરન્ટ ક્લેપિંગ નાઉ.
CLAPPING કરેલું છે એ પણ નોંધમાં લેજો. ત્રીજું, યુ આર નોટ અથવા આરન્ટ પ્રેઇંગ ધ ગોડ ઓલમાઇટી. આર નોટ પ્રેઇંગ. ચોથું, શી ઇઝ નોટ ચીટિંગ એનીવન. આમાં કાળને રજૂ કરતો કોઈ શબ્દ મૂકવામાં આવેલો નથી અને તેમ છતાં પણ તમને ખબર પડી જવી જોઈએ કે આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું જ છે. શેના ઉપરથી ખબર પડે? ટુ બીનું રૂપ અને ચીટનું આઈએનજી વાળા રૂપ ઉપરથી. ટુ બીનું રૂપ સાદા વર્તમાન કાળ પ્રમાણે ઇઝ મુકાયેલું છે અને ચીટનું આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવેલું છે. પાંચમું, ધ ડોગ ઇઝ નોટ અથવા ઇઝન્ટ બાર્કિંગ એટ અનનોવન મેન. તો આ રીતે નકાર પ્રકારના વાક્યો બનાવવામાં આવે છે. ત્યાર પછી ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ. ઉલટાવેલા કે પલટાવેલા પ્રશ્નો અને તેના પ્રત્યુત્તરો. કેવી રીતે ક્વેશ્ચન બને છે સમજવાનો પ્રયત્ન કરો. એમ, એની નીચે આર અથવા ઇઝ. હવે એમની સાથે આગળ પણ જોઈ લીધું, આઈ જ આવે એટલે એમની સામે આઈ, આરની સામે વી યુ કે દે અને ઇઝની સામે હી શી કે ઇટ. બસ ઉલટા પુલટા કર્યું. વિધાન સ્વરૂપની વાક્યરચના હતી એમાં તમે જોયું હકાર પ્રકારની વાક્યરચનામાં એના કરતાં ઉલટા પુલટા કરવાનું. એની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એની સાથે કર્મ, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. પેલું વાક્ય જુઓ. એમ આઈ રીડિંગ અ ન્યૂઝપેપર નાવ? યસ, આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર નાવ. યસ, આઈ એમ. નો સાથે જવાબ આપીએ. નો, આઈ એમ નોટ ઓર એમન્ટ ઓર એન્ટ રીડિંગ અ ન્યૂઝપેપર નાવ. નો, I amn't or ain't. Second, are they giving food to the poor people? Giving નો સ્પેલિંગ બરાબર જોઈ લેજો. મૂળ ક્રિયાપદ હોય GIVE, પરંતુ ING લગાડીએ તેવા સમયે અંતિમ E નીકળી જાય અને ING લગાડવામાં આવેલું છે. એટલે are they giving food to the poor people? Yes, they are giving food to the poor people. Yes, they are. No, they are not or aren't giving food to the poor people. No, they aren't. Look at the third example. આગળ એમનું વાક્ય લીધું, અહીંયા આરનું વાક્ય તમારી સામે આવ્યું અને હવે ઇઝ સાથે. ઇઝ હી લિવિંગ ધીસ પ્લેસ એટ ધીસ મોમેન્ટ? લીવનો સ્પેલિંગ પણ જોઈ લ્યો. LEAVE મૂળ ક્રિયાપદ પણ આઈએનજી લગાડ્યું એટલે આઈએનજી નીકળી જાય, ઈ નીકળી જાય અને આઈએનજી લાગે એટલે LEAVING. Is he living this place at this moment? Yes, he is living this place at this moment. Yes, he is. No, he is not or isn't living this place at this moment. No, he isn't. તો ત્રણેય સ્વરૂપ આપ્યા તમારી સામે. એમ, ઇઝ, આર સાથેના વાક્ય મૂકવામાં આવ્યા. હવે નેગેટિવ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સની વાક્યરચનામાં આપણે આગળ વધીએ છીએ. એમાં બે રીતે ક્રમ રચના ગણાશે. પહેલી, એમ, એની નીચે ઇઝ કે આર. હવે તમને એટલી ખબર પડે કે આ ત્રણેયની સાથે કે કયા કયા કરતા મુકાય. એટલે હવે હું લખું છું માત્ર યોગ્ય કરતા એવું જ લખેલું છે. વત્તા નોટ, વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, વત્તા કર્મ, વત્તા અન્ય શબ્દો, વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. અથવા બીજી કઈ રીતના મૂકશો ક્રમ રચના? આ રીતે. એમન્ટ અથવા એન્ટ અથવા ઇઝન્ટ અથવા એની નીચે આરન્ટ. આ ત્રણેયની સાથે પણ હવે આવડે જ છે તમને યોગ્ય કરતા. યોગ્ય કરતા એટલે કયો કયો એ તમારે સમજી લેવાનું. વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, વત્તા કર્મ પ્લસ અન્ય શબ્દો, એને અંગ્રેજીમાં અધર વર્ડ્સ કહેવામાં આવે, પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે એના એક્ઝામ્પલ્સ ત્રણેયના રૂપ સાથે જોઈએ. પહેલા વહેલા એમ સાથે. એમ આઈ નોટ ફોલોઈંગ ધ રાઇટ પાથ નાવ? ઓર એમન્ટ અથવા એન્ટ આઈ ફોલોઈંગ ધ રાઇટ પાથ નાવ? એનો જવાબ તો જે આવતો હોય તે આપવાનો. યસમાં હોય તો યસમાં, નોમાં આપતા હોઈએ તો નોમાં. પહેલા યસમાં જવાબ આપીએ. યસ,
યુ આર એમમાં પ્રશ્ન પૂછ્યો એટલે જવાબ આવે યુમાં, અથવા આઈમાં પણ આપી શકો, પણ આપણે યુમાં આપીએ અહીંયા. યુ આર ફોલોઈંગ ધ રાઈટ પાથ નાઉ. યસ યુ આર. નો સાથે જવાબ આપીએ નો. યુ આર નોટ અથવા આરન્ટ ફોલોઈંગ ધ રાઈટ પાથ નાઉ. નો યુ આરન્ટ. Look at the second example. Are you not enjoying the lockdown period? Or aren't you enjoying the lockdown period? Lockdown period કોણ એન્જોય કરતું હોય, બરાબર ને? Yes, we are enjoying the lockdown period. એ થોડાક દિવસ. Yes, we are. No સાથે. No, we are not or aren't enjoying the lockdown period. ઘરમાં ને ઘરમાં પુરાઈ રહેવાનું એટલે કેમ મજા આવે? એટલે નો માં જવાબ આપ્યો. નો વી આર નોટ અથવા આરન્ટ એન્જોઈંગ ધ લોકડાઉન પીરિયડ. નો વી આરન્ટ. તો આ આર સાથેની વાક્યરચનાની વાત કરી. અને હવે છેલ્લું ઇઝ સાથેની વાક્યરચના. ઇઝન્ટ નેહા કુકિંગ પકોડા એટ પ્રેઝન્ટ. અથવા બીજી કઈ રીતના? બીજી આ રીતે. ઇઝ નેહા નોટ કુકિંગ પકોડા એટ પ્રેઝન્ટ. Yes, Neha is cooking pakoda at present. Yes, she is. No, Neha is not or isn't cooking pakoda at present. No, she isn't. તો આ ચાલુ વર્તમાન કાળના પ્રથમ પાર્ટની વાત તમારી સામે રજૂ કરવામાં આવી, જેમાં ચાલુ વર્તમાન કાળનો એક કોઠો, એના નિયમો આઈએનજી લગાડવાના, હકાર અને નકાર એમ બંને પ્રકારની વાક્યરચનાઓ, અને પ્રશ્નાર્થ હકાર અને પ્રશ્નાર્થ નકાર એમાં પણ બે પ્રકારની વાક્યરચનાઓ તમારી સામે રજૂ કરવામાં આવેલી છે. આના પછી આપવામાં આવેલી થોડીક એક્સરસાઇઝીસ હોય છે. એ તમામ એક્સરસાઇઝીસના જવાબો ખૂબ સમજણ અને કાળજીપૂર્વક લખવાનો સરસ રીતે પ્રયત્ન અચૂકપણે કરજો, અને પ્રયત્ન અચૂકપણે કરજો જ. તમામ વિદ્યાર્થીઓ શીખવા માટે સતત પ્રયત્નશીલ રહો તેવી સર્વે કોઈને શુભકામના. તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ.